નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે શેરમાં 39,600 કરોડ રૂપિયાની ભારે ભરખમ ડીલ થઈ છે. તો આ કઈ કંપની છે અને શેના માટેની ડીલ થઈ છે આ કંપનીમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આ ડીલ વિશેની માહિતી મળી રહે અને આગળ તમારે શેરમાં શું કરવું એ પણ તમે જાણી શકો. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે યસ બેંકમાં કરોડો શેર ખરીદ્યા પછી હવે જાપાનની જાણીતી ફાઇનાન્સ કંપની MUFG ભારતમાં એક વધુ મોટું પગલું ભર્યું છે. MUFG શ્રીરામ ફાઇનાન્સમાં મોટી હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ MUFG કંપનીમાં 20% હિસ્સો ખરીદશે, જેની કુલ કિંમત અંદાજે 39,600 કરોડ રૂપિયા જેટલી છે. અને યસ બેંકની અંદર જાપાનની જે ફાઇનાન્શિયલ કંપનીએ શેર ખરીદ્યા હતા એ જ કંપની હવે શ્રીરામ ફાઇનાન્સમાં પણ 20% જેટલી ભાગીદારી ખરીદવા જઈ રહી છે, જેની કિંમત થાય છે 39,600 કરોડ રૂપિયા. MUFG અને શ્રીરામ ફાઇનાન્સ વચ્ચે થયેલી ડીલ વિશે જાણીએ આપણે તો ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરમાં વિદેશી રોકાણને લઈને ફરી એક મોટી ખબર આવી છે. જાપાનની MUFG એક મોટી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની છે. તેણે શ્રીરામ ફાઇનાન્સમાં મોટી હિસ્સેદારી ખરીદવાનો નિર્ણય લીધો છે. આ ડીલ હેઠળ MUFG લગભગ 840 રૂપિયા ને 93 પૈસા પ્રતિ શેરના ભાવ પર ડીલ કરવાનું છે. અને આ સોદો ભારતીય NBFC સેક્ટરના સૌથી મોટા સ્ટ્રેટેજિક રોકાણમાંથી એક માનવામાં આવી રહ્યો છે. જોકે આ ડીલ માટે હજુ સુધી RBIની મંજૂરી મળવાની બાકી છે. ડીલની મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો BSE ને આપવામાં આવેલી જાણકારી અનુસાર MUFG બેંક લિમિટેડ મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રુપ ની સબસિડિયરી છે. તેણે ભારતની મોટી NBFC શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાં મોટી સ્ટ્રેટેજિક ડીલની જાહેરાત કરી છે. MUFG બેંક શ્રીરામ ફાઇનાન્સમાં 20% ભાગીદારી ખરીદશે. આ રોકાણની કુલ કિંમત 39,620 કરોડ એટલે કે 3.96 લાખ કરોડ રૂપિયા છે. આ રોકાણ પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા થશે. તેના માટે 47.11 કરોડ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. દરેક શેરની કિંમત 840 રૂપિયા ને 93 પૈસા રાખવામાં આવી છે. બોર્ડ પછી વાત કરીએ કે બોર્ડમાં MUFG ની એન્ટ્રી ડીલ પૂર્ણ થયા પછી થશે. MUFG ને શ્રીરામ ફાઇનાન્સના બોર્ડમાં 2 ડિરેક્ટર નિમવાનો અધિકાર મળશે. આથી કંપનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની બેન્કિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને ગવર્નન્સની એક્સપર્ટીઝ આવશે. MUFG બેંક અને શ્રીરામ ફાઇનાન્સ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર પણ સાઇન કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ બંને કંપનીઓ વચ્ચે સહકાર વધારીને શ્રીરામ ફાઇનાન્સની વૃદ્ધિને વધુ ઝડપથી આગળ ધપાવવાનો છે, ખાસ કરીને લેન્ડિંગ અને ક્રેડિટ બિઝનેસમાં. આ ડીલનો એક મહત્વનો ભાગ નોન કોમ્પેટ અને નોન સોલિકેશન એગ્રીમેન્ટ છે. શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટ કંપનીના લેન્ડિંગ અને ક્રેડિટ બિઝનેસમાં સ્પર્ધા નહીં કરે. તેના બદલામાં MUFG શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટને 200 મિલિયન એટલે કે લગભગ 650 કરોડ રૂપિયાનું વન ટાઈમ નોન રિકરિંગ પેમેન્ટ કરશે. પછી આ રોકાણ માટે શું અર્થ થાય છે એ જોઈએ તો આટલું મોટું વિદેશી રોકાણ શ્રીરામ ફાઇનાન્સની બેલેન્સ શીટને મજબૂત બનાવશે. કંપનીને લાંબા ગાળાનો અને સસ્તી મૂડી મળશે. ગ્લોબલ પાર્ટનર્સની એન્ટ્રીથી વેલ્યુએશન અને ગ્રોથ વિઝિબિલિટી સુધરી શકે છે. ડીલ હાલમાં રેગ્યુલેટરી મંજૂરીઓને આધીન છે. મંજૂરી મળ્યા પછી આ NBFC સેક્ટરની સૌથી મોટી સ્ટ્રેટેજિક ડીલમાંની એક બની જશે. પછી વાત કરીએ કે આ પહેલા MUFG તાજેતરમાં GS બેંકમાં પણ મોટી સંખ્યામાં શેર ખરીદ્યા હતા, જેના પરથી સ્પષ્ટ સંકેત મળ્યો હતો કે જાપાની ફાઇનાન્શિયલ જાયન્ટ ભારતમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં લાંબા ગાળાનો દાવ લગાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. હવે શ્રીરામ ફાઇનાન્સમાં હિસ્સેદારી ખરીદવાનો નિર્ણય પણ એ જ રણનીતિનો એક માળખું છે. MUFG અને શ્રીરામ ફાઇનાન્સ વચ્ચે થયેલી ડીલ મજબૂત જાપાની કંપનીને શ્રીરામ ફાઇનાન્સના બોર્ડમાં પણ પ્રતિનિધિ મળશે. માહિતી અનુસાર MUFG 2 ડિરેક્ટર કંપનીના બોર્ડમાં સામેલ થશે, એટલે કે માત્ર ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર તરીકે નહીં પણ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે પણ આ બંને કંપનીઓ સાથે જોડાઈ છે. પછી વાત કરીએ કે 39,600 કરોડની આ ડીલ દ્વારા MUFG શ્રીરામ ફાઇનાન્સમાં લગભગ 20% હિસ્સેદારી મળશે. આ રોકાણ કંપનીના હાલ શેર હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર લાવશે. સાથે જ શ્રીરામ ફાઇનાન્સને મજબૂત ગ્લોબલ પાર્ટનર મળવાથી તેની બેલેન્સ શીટ, ફંડિંગ પ્રોફાઇલ અને લાંબા ગાળાના ગ્રોથ પ્લાનને
મજબૂતી મળશે તેવી અપેક્ષા છે. પછી માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે MUFG નું શ્રીરામ ફાઇનાન્સમાં રોકાણ એ દર્શાવે છે કે વિદેશી રોકાણકારોને ભારતના રિટેલ લેન્ડિંગ અને NBFC મોડેલ પર વિશ્વાસ છે. શ્રીરામ ફાઇનાન્સનું મજબૂત ગ્રામ્ય અને સેમી અર્બન નેટવર્ક, વિગલ ફાઇનાન્સ અને SME લેન્ડિંગમાં પકડ અને સ્થિર એસેટ ક્વોલિટી વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. MUFG ના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ ડીલ ભારત જેવા મોટા અને ઝડપથી વિકસતા બજારમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવાની તક છે. યસ બેંક પછી શ્રીરામ ફાઇનાન્સમાં હિસ્સેદારીને લઈને MUFG સ્પષ્ટ કરી દીધું છે કે તે ભારતીય ફાઇનાન્શિયલ સિસ્ટમમાં લાંબા ગાળાનો ખેલાડી બનવા માંગે છે. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ માટે આ ડીલ એક મહત્વની રીતે મહત્વપૂર્ણ છે. એક તરફ કંપનીને મોટું મૂડી સપોર્ટ મળશે તો બીજી તરફ જાપાનની અનુભવી ફાઇનાન્શિયલ સંસ્થાનું એક્સપર્ટીઝ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પણ કંપનીને વિકાસમાં મદદરૂપ થશે. આથી ભવિષ્યમાં ટેકનોલોજી, રિસ્ક મેનેજમેન્ટ અને ફંડિંગ કોસ્ટ જેવા મુદ્દાઓ પર પણ ફાયદા જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી શ્રીરામ ફાઇનાન્સ કંપનીના શેર વિશે, જેમાં જાપાનની કંપની એટલે કે જાપાનની અનુભવી ફાઇનાન્શિયલ સંસ્થાએ 39,000 કરોડ રૂપિયાની મોટી ડીલ કરી છે અને 20% ભાગીદારી ખરીદી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.